નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 6 મેરી બીમારી શ્યામાને લી તેના વિશે અભ્યાસ કરીશું. આ પાઠના લેખક છે હરિવંશરાય બચ્ચન, જેઓ બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચનના પિતાજી છે. તેમનો જન્મ સન 1907માં થયો હતો અને તેનું નિધન 2003ના વર્ષમાં થયું હતું. તો આવો પાઠને સમજીએ. મેં अपनी बीमारी को दुलारने वालों में न था. એટલે કે અહીં સમજવાનું છે દુલારના એટલે કે વહાલ કરવું. તો લેખક કહે છે કે મેં મારી બીમારીને ક્યારેય મેં લાડ લડાવ્યા નથી, ક્યારેય વહાલ કર્યું નથી. સચ કહું તો મેં अपनी बीमारियों के प्रति प्रायः निर्भय था. એટલે કે જ્યારે કે તેમને કોઈ પણ બીમારી થતી ત્યારે તેઓ નિર્ભય રહેતા, તેના વિશે તેઓ કોઈ ડર રાખતા નહીં. શાયદ मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. તેમણે ગાંધીજીના એક લેખમાં તેમણે ક્યાંક વાંચ્યું હતું કે બીમાર પડવું તે એક અપરાધ છે. हमें जो शरीर दिया गया है उसे हम स्वस्थ न रखें तो हम अपराधी तो है ही. તો એ અપરાધ કેવી રીતે કહેવાય? તો જો આપણને ભગવાને જે શરીર આપ્યું છે અને જો આપણે તેને સ્વસ્થ ન રાખી શકીએ તો તેના આપણે અપરાધી છીએ. મેં इस तर्क को कुछ और आगे ले गया था. अपराधी को दंड मिलना चाहिए. तो जो આપણે અપરાધ કર્યો હોય, જો આપણે સ્વસ્થ ન રહી શકતા હોય તો તેને દંડ પણ મળવો જોઈએ. मुझे जब कभी छोटी मोटी बीमारी होती, जुकाम, बुखार, खांसी, सिर दर्द, तो मैं खाट पर न लेटता और भी अपने से काम लेता. તો એ દંડ કેવી રીતના હોવો જોઈએ? તો લેખક પોતાની વાત કરે છે કે જ્યારે તેમને કોઈ પણ નાની મોટી બીમારી થતી, જેવી કે શરદી થવી, તાવ આવવો, ખાંસી થવી, માથું દુખવું, ત્યારે તેઓ ક્યારેય આરામ કરતા નહીં. ઉપરથી તે બીમારીમાં તેઓ વધારે પડતું કામ કરતા. मुझे भरे भट्ट बुखार में अपनी रात की ट्यूशनों पर जाने की याद है. તો જે હરિવંશરાય બચ્ચન છે તેઓ પોતે પ્રાધ્યાપક હતા, તો તેઓ ટ્યુશનો પણ કરાવતા. તો જ્યારે તેમને ખૂબ જ તાવ હતો તેવા સમયમાં પણ તેઓ રાત્રિના સમયે ટ્યુશનો કરાવતા. बुखार की गर्मी और तेजी में तो मैं और जोश से पढ़ाता. मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का क्या अधिकार है? बीमारी अमीरों की हरमजदगी है, गरीबों को उसे अपने पीछे न लगाना चाहिए. તો લેખક પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે જેઓ દરરોજ જે કમાઈને પોતાનું ખાય છે તે લોકોને બીમાર પડવાનો કોઈ અધિકાર નથી. બીમારી તો જે પૈસાદાર લોકો છે, જે ધનિક લોકો છે એ લોકોને હિસ્સે આવેલી છે. ગરીબોએ બીમારીને પોતાની પાછળ લગાવી જોઈએ નહીં. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक, प्रेरक और प्रोत्साहक लगता. ત્યારે લેખક કહે છે કે જ્યારે તેઓ લખતા, જ્યારે તેઓ લેખ લખતા, કવિતાઓ લખતા, તે સમયે બીમારીના સમયમાં તેઓ ખૂબ જ સારી રીતે તેઓ પોતાના લેખો લખી શકતા અને તેમને પ્રોત્સાહન મળતું. एक तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता, जिसमें गल पिघल कर मेरा हृदय ढलता. તો એ સમયે તેમના જે વિચારોમાં એક પ્રકારની આગ લાગતી અને તેઓ ખૂબ જ સારી રીતે લખી શકતા. एक तरह की भट्टी जो मेरे विचार, भाव, कल्पनाओं को उबाल देकर उच्छलित करती. यह तो मैं नहीं कहूँगा कि बुखार में मैं अदबदा कर लिखता था, पर अगर मैं लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता था. તો લેખક કહે છે કે જ્યારે તેમને તાવ હોય તેવા સમયે તેઓ મજબૂરીમાં લખતા ન હતા, પણ જો તેમણે નિશ્ચય કરી લીધો હોય કે આજે તેમને લખવું જ છે તો જે તેમની બીમારી છે તે ક્યારેય તેમને બાધારૂપ બની ન હતી. હલકે બુખાર મેં તો મેરે સબ કામ હસ્બ મામૂલ હોતે રહેતે થે. તો જ્યારે સામાન્ય તાવ આવેલો હોય તેવા સમયમાં તેઓ પોતાના કામ નિત્યક્રમ પ્રમાણે કરતા જ હતા. कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ. તો જ્યારે લેખકને તાવ આવેલો હોય અને તેમનું શરીર ગરમ હોય ત્યારે કોઈ તેમને કહે કે તમને તો તાવ છે, ત્યારે લેખક તરત જ જવાબ આપતા કે હા તાવ પણ છે અને હું પણ છું. शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है
कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था। तो ત્યારે એક કિપલિંગ એક વાર્તાકાર છે, કહાનીકાર છે, તો તેમણે પોતાની આત્મકથાની અંદર લખ્યું હતું કે જ્યારે તેમને તાવ આવેલો હતો અને એ સમયે જ્યારે તેઓ વાર્તાઓ લખતા તે વાર્તાઓ તેમની ખૂબ જ સારી લખાતી હતી। बुखार में कम लिखने की मुझे याद नहीं, वह कैसा बन पड़ा इसका निर्णय मैं न देना चाहूँगा। प्रसंगवश मुझे याद आ गया है कि अपनी दो चट्टाने की दो सबसे बड़ी कविताएं सात्रम के नोबेल पुरस्कार ठुकरा देने पर और दो चट्टान अथवा सिसिफस बरक्स हनुमान मैंने प्लूरिसी में पड़े पड़े लिखी थी। तो मित्रों અહીં આપણે સમજવાનું છે કે આ જે બે એમના લેખો છે, એક તો દો ચટ્ટાન અને બીજું સિસિફસ બરક્સ હનુમાન, તો આ જે બે તેમણે સાહિત્ય લખ્યા હતા તે સમયે તેમને પ્લુરિસીનો રોગ થયો હતો અને તે સમયે તેમણે લખી હતી। બહરહાલ जब मैं अपनी जवानी पर था बीमारी मुझे पराजित न करती थी, मैं ही अपनी जिद से बीमारी को पराजित कर देता था। ત્યારે લેખક પોતાની યુવાનીના સમય યાદ કરે છે કે જ્યારે તેઓ યુવાન હતા ત્યારે કોઈપણ પ્રકારની બીમારી તેમને પરેશાન કરતી ન હતી, તેઓ જ બીમારીને હરાવી દેતા હતા। बुखार सुखार आखिर कितने दिन चलता, विश्राम तिवारी कहा करते थे, मार के पीछे भूत भागे। मैंने अपने प्रयोग से सिद्ध किया था, काम के पीछे बुखार भागे। तो અહીંયા મિત્રો એક કહેવત છે કે માર કે પીછે ભૂત ભાગે, તો તે જ કહેવત લેખકે પોતાના અનુભવોથી બદલી હતી અને તેઓ કહેતા હતા કામ કે પીછે બુખાર ભાગે, એટલે કે જે વ્યક્તિ સતત પોતાના કામમાં વ્યસ્ત હોય છે તેને કોઈપણ બીમારી બાધારૂપ બનતી નથી। યહ બુખાર મામૂલી ન થા। હવે જે હરિવંશરાય બચ્ચન છે તેમને એક વખત જે બીમારી થઈ હતી તેનું તેમણે અહીંયા સુંદર વર્ણન કરેલું છે, તે હવે આપણે સમજવાનું છે। તો એક વખતે જ્યારે તેમને તાવ આવ્યો હતો તે સામાન્ય ન હતો। इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा था और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया था। तो आज एमने बीमारी થઈ હતી, જે તાવ આવ્યો હતો તે તેમને ટૂંક સમયમાં તેમને મટ્યો ન હતો, તે સળંગ 9 મહિના સુધી તે તાવમાં તેઓ પીડાયા અને જ્યારે તેઓ તે તાવ તેમનો દૂર થયો તે સમયે તેમને ખૂબ જ તેમને માઠું પરિણામ ભોગવવું પડ્યું હતું। स्कूल बंद था, ट्यूशनों पर मैं जाता था, उनकी आमदनी की मुझे ज़रूरत थी। तो તેમના શાળાની અંદર જેઓ પ્રાધ્યાપક હતા તો શાળામાં તેમને રજાઓ હતી, પરંતુ તેમના ટ્યુશનો શરૂ હતા કારણ કે તેમને આવકની પણ જરૂર હતી, તેમની આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી। किताबों की बिक्री अभी नियमित नहीं थी, कर्ज सिर पर चढ़े थे। बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई। तो लेखक कहे છે કે આજે તેમને તાવ આવ્યો હતો તે તાવ 10 દિવસ થયા, 20 દિવસ ચાલ્યો, 1 મહિના સુધી ચાલ્યો, 2 મહિના ચાલ્યો, ત્યાં સુધીમાં जुलाई મહિનો આવી ગયો અને તેમની શાળાઓ ખુલી ગઈ। अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, दिन भर स्कूल में पढ़ाना भी पड़ता। तो હવે જે તેમને તાવ હતો તેની સાથે તેઓ ટ્યુશન તો જતા જ, પરંતુ હવે તેમને આખો દિવસ શાળામાં પણ ભણાવવા જવું પડતું। बुखार का नमूना वही, सुबह बिल्कुल नहीं, शाम को 101-102 डिग्री के बीच। તો તેમને તાવ કેવો આવતો તેનું અહીંયા વર્ણન તેમણે કરેલું છે કે જ્યારે સવારનો સમય હોય ત્યારે દિવસના સમયે તેમને બિલકુલ તાવ રહેતો નહીં અને જ્યારે સાંજનો સમય થાય ત્યારે તેમને અતિશય તાવ આવી જતો। कमजोरी दिन दिन बढ़ती हुई, कभी कभी धीमी खांसी। तो धीरे धीरे તેમના શરીરમાં અશક્તિ આવવા લાગી, તે વધવા લાગી અને ક્યારેક ક્યારેક તેમને ધીરે ધીરે ખાંસી પણ આવવાની શરૂ થઈ। દવા શોકિયા દવા બાટુ એક હોમિયોપેથી કર રહા था, તો તેમણે એક હોમિયોપેથીનો તેમણે ઇલાજ પણ કર્યો હતો। कभी कभी सोचता क्या मुझे तपेदिक हो गया हो तो एलोपैथी का इलाज तो अपने बूते के बहार है। तपेदिक आज मित्रों અહીં આપણે સમજવાનું છે। તપેદિક એટલે કે જે ક્ષયની બીમારી આપણે કહીએ છીએ, જે ટીબી, તેની વાત કરે છે। તો લેખકને શંકા ગઈ
કે શું મને ક્ષય તો નહીં થઈ ગયો હોય, અને જો થઈ ગયો હશે તો એલોપેથીનો ઉપચાર હું કરાવી શકીશ નહીં, કારણ કે એલોપેથી એટલે કે જે આપણે અંગ્રેજી દવાઓની જે પદ્ધતિ છે તે ખૂબ જ મોંઘી હોવાથી તેઓ કરાવી શકે તેમ ન હતા। क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ, बैठी हो तो कितना अच्छा है। તો લેખકને એક સમયનું યાદ આવે છે કે એક વખત તેમણે કહ્યું હતું કે હું શ્યામાની બીમારી મારા ઉપર લેવા જઈ રહ્યો છું, અને શું એ સમયે તેમની જીભ ઉપર સરસ્વતી બિરાજમાન હતા કે તે તેમનું સાચું પડે છે। क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है, जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है। તો લેખક કહે છે કે શું હું બીમાર પડ્યો તેના લીધે મારી પત્ની શ્યામા એ સ્વસ્થ અને નિરોગી છે, જેણે છેલ્લા 6 મહિનાથી તેને કોઈ પણ તેને બીમારી પડી નથી। पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाए जा रही थी। उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए। परंतु તેમના પત્ની હતા તેઓ તેમને ખૂબ જ સાથ સહકાર આપતા હતા, અને તેમને આ લેખકની બીમારી તેમને અંદરની અંદર તેમને ઝકઝોરી રહી હતી, જે તેમણે પોતાની ઈચ્છા શક્તિથી તેમના મનને મક્કમ કર્યું હતું અને સ્વસ્થ રહેતા હતા। उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए ही जाता था। તેમના પત્ની સિવાય લેખકની આ બીમારી વિશે બીજા કોઈને ખબર ન હતી, કારણ કે તેઓ પોતાના રોજિંદા કામ સામાન્ય રીતે કરી જ રહ્યા હતા। गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं। एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं। तो एक बार તેમના પત્ની તેમને કહે છે કે તેઓ ડૉક્ટર બીકે મુખર્જી પાસે તેઓ તપાસ કરાવે। मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। ત્યારે લેખક આ તપાસ કરાવવાની વાતને ટાળી દે છે, ત્યારે તેમના પત્ની બ્રહ્માસ્ત્ર છોડે છે। मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊंगा वह खाना नहीं खाएंगी। તો ડૉક્ટર કહે તેઓ એક દિવસ તેમના પત્ની તેમને કહે છે કે જ્યાં સુધી તેઓ તેમની તપાસ નહીં કરાવે ત્યાં સુધી તેઓ ખાવાનું ખાશે નહીં। આવું તેમણે કહ્યું એટલે લેખકને તપાસ કરાવી જ રહી। ब्रह्मास्त्र तो मानना ही था। डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है। तो मित्रों, જે આપણે અગાઉ વાત કરી ક્ષય રોગ એટલે કે જે તપેદિક આપણે વાત કરી તે જ રોગ છે। તો જ્યારે ડૉક્ટરે તેમની તપાસ કરી ત્યારે તેમને શંકા ગઈ कि हमने कदाच क्षय थयेलो छे। नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा। ત્યારે ડૉક્ટર તેમને જે દેશી ઉપચાર કહેવાય તેવો નુસ્ખા તેમને લખી આપે છે અને ચિંતા કર્યા વિના તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપે છે। नुस्खा मुझे मौत का परवाना लगा। क्या मेरी विदा का समय आ गया? क्या इतने ही दिनों के लिए आया था? इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने, स्वागत के ही साथ विदा की होती देखी तैयारी बंद लगी होने, खुलते ही मेरी जीवन मधुशाला। तो मित्रों, आ जे हरिवंशराय बच्चन છે તેમના પોતે તેમણે તે એક કાવ્યની રચના કરી હતી અને આ કાવ્યની પંક્તિઓ અહીંયા તેમણે આપેલી છે। તો લેખક જ્યારે આ નુસ્ખો વાંચે છે ત્યારે તેમને ખૂબ જ ચિંતા થવા લાગે છે અને તેઓ એવું વિચારે છે કે શું મારા વિદાયનો સમય આવી ગયો? મારે આટલું જ જીવવાનું હતું? આટલું જ મારા જીવનમાં સંઘર્ષ લખ્યો હતો? क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी? सबसे मर्मवेदी प्रश्न था, क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है? तो वैधव्य એટલે વિધવા થવું। તો લેખકને એક પ્રશ્ન સતાવી રહ્યો હતો કે શું શ્યામાના જીવનમાં શ્યામાના ભાગ્યમાં શું વિધવા થવાનું પણ લખેલું છે? मरने से मुझे डर नहीं था, वह मुझे कठिन भी नहीं लगा, कठिन लगा मरने के पहले जीना। ત્યારે લેખક વાત કરે છે કે મરી જવું તેનો મને બીક ન હતી, પરંતુ મને વધારે અઘરું એ લાગ્યું કે જ્યારે જે મરવાની પહેલાં જે જીવવું પડે છે અને જે શરીરની તકલીફ પડે છે
तेना विषे तेमने चिंता हती। पूरे आराम के अर्थ होंगे ट्यूशन छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हो। तो डॉक्टरे एमने कह्युं हतुं कि संपूर्ण आराम करवो तेनो अर्थ एवो थाय कि ट्यूशनो करवानुं बंध करवुं, शाळामांथी रजाओ लई लेवी अने जो वधारे रजाओ पाड़े तो तेमने पगार पण मळे नहीं। फिर घर का खर्च कैसे चलेगा, तो तेमने आर्थिक परिस्थिति पण सारी न हती, जे आपणे अगाऊ वात करी चूक्या छीए। तो जे घर खर्च केवी रीते चलावी शकाय। शालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते, कल उनकी बदली हो सकती है, तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे। तो मित्रों, અહીં આપણે સમજીશું કે જે શાલિગ્રામ છે તે તેમના નાના ભાઈ હતા, તો તેમને એક નાની એવી નોકરી હતી અને જ્યારે એ નોકરીમાં તેમની બદલી પણ થઈ શકે અને જો બદલી થાય તો તેઓ એક પણ પૈસો ઘરે મોકલી શકે તેવી સ્થિતિમાં ન હતા। महंगी महंगी दवाएं कहाँ से आएंगी, किताबों से आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है। तो लेखक ने घनी बधी चिंताओं थवा लागे छे कि जो आ उपचार करवो हशे तो मोंघी मोंघी दवाओं केवी रीते आवशे अने जे पुस्तकों तेओ तेमना वेचाता हता तेनी आवक पण अनिश्चित हती अने तेमना माथे देवुं पण घणुं बधुं हतुं कि लोकोने पैसा पण चूकववाना हता। श्यामा ने मेरी बीमारी सुनी तो काँप उठी, पर तुरंत संभल भी गई, दृढ़ भी हो गई, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकूँगा। तो જ્યારે આ બીમારી વિશે તેમની પત્નીને ખબર પડે છે ત્યારે પહેલાં તો તેઓ ખૂબ જ ચિંતિત થઈ જાય છે, પરંતુ થોડાક જ સમયમાં તેઓ પોતાને સંભાળી પણ લે છે, નિશ્ચિત મક્કમ બની જાય છે કે તેમણે જાણે કે અનુભવ કરી લીધો હોય કે જો તેઓ सामान्य बनी जैसे तो तेओ सहन नहीं करी सके। इस खबर से मेरे माता पिता को तो लकवासा मार गया। જ્યારે આ સમાચાર લેખકના માતા પિતાને જાણ થાય છે ત્યારે તેઓ ખૂબ જ નિરાશ થઈ જાય છે અને ચિંતિત થઈ જાય છે। पिताजी धैर्यवान व्यक्ति थे, उन्होंने मुझसे कहा घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे। ત્યારે તેમના પિતાજી તે ધીરજવાન વ્યક્તિ હતા, તેમણે લેખકને કહ્યું કે તું સહેજ પણ ગભરાઈશ નહીં, આપણું ઘર વેચીને પણ આપણે તારો ઇલાજ કરાવીશું। શાલિગ્રામ असमर्थता की एक ऊँच सांस लेकर रह गए। ત્યારે તેમના ભાઈને જાણ હતી કે તેઓ કોઈ મદદ કરી શકે તેમ ન હતા, તો તેઓ માત્ર નિરાશ થઈને તેમની સામે જોયા રહે છે। मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली, किताबों की बिक्री से कुछ रुपए पड़े थे, उनसे दवाएं मंगा ली और चारपाई पर लेट गया। ત્યારે લેખકે ડૉક્ટરે જેમ સલાહ આપી હતી તે પ્રમાણે ટ્યુશનો બંધ કર્યા અને શાળાઓમાંથી રજા લઈ લીધી અને જે કિતાબો જે વેચાઈ હતી તેના થોડાક પૈસા પડ્યા હતા તેનાથી તેમણે દવાઓ મંગાવી અને તેમણે આરામ કરવા લાગ્યા। શ્યામા કી સેવા સાકાર હો ગઈ અને તેમની પત્નીએ તેમની ખૂબ જ સેવા કરી। डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा था। ત્યારે ડૉક્ટરે તેમને સલાહ આપી હતી કે તમારે કોઈ પણ ચિંતા કર્યા વિના આરામ કરવો। जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था, अब तो चिंता ही चिंता करने को थी। ત્યારે લેખક કહે છે કે જ્યારે બધા જ કામ ચાલુ હતા ત્યારે ચિંતા કરવા માટે સમય જ ન હતો, પરંતુ હવે તો કોઈ જ કામ કર્યા વિના માત્ર આરામ કરવાનો જ હતો, तो हवे चिंता ज करवा माटे समय हतो। विशेष चिंता भी मुझे सिर पर चढ़े कर्ज की, मेरा इलाज हो या न हो, पर कर्ज की किस्तें तो जानी ही चाहिए। उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी, उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी। तो तेमने लेखकने जे चिंता हती ते तेमने जे पैसा चूकववाना हता तेनी तेमने चिंता हती। तेमना माथे घणुं बधुं देवुं हतुं અને જો દેવું સમયસર ચૂકવવામાં ન આવે તો તેની સાથે તેમની ઇજ્જતનો પણ પ્રશ્ન હતો। તેથી તેમણે એવું વિચાર્યું કે જો મારું દેવું ચૂકતે નહીં થાય તો તે તો મારા મૃત્યુ સમાન છે। મિત્રો, અહીં આ પાઠનો જે વિભાગ 1 પૂર્ણ થાય છે।
બાકીનો પાઠ આપણે બીજા વિડીયોમાં સમજીશું. આભાર.